વાત કરીએ તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલે ઊંટડીનું દૂધ લોન્ચ કર્યું છે। આજથી શરૂ થશે અમૂલના ઊંટડીના દૂધનું વેચાણ। તો આજથી ગાંધીનગર, અમદાવાદ અને કચ્છની અંદર ઊંટડીનું દૂધ મળશે। 500 ગ્રામ ઊંટડીના દૂધની કિંમત ₹50 રાખવામાં આવી છે। ઊંટડીનું દૂધ પચવામાં આસાન હોય છે અને તેનાથી ઘણા લાભ પણ થાય છે। દૂધમાં ઇન્સ્યુલિન જેવા પ્રોટીનનું ઊંચું પ્રમાણ હોવાથી ડાયાબિટીક વ્યક્તિ માટે તે ખૂબ જ લાભદાયી છે। ઊંટડીનું દૂધ વર્ષોથી વિવિધ સંસ્કૃતિઓમાં ઉપયોગમાં પણ લેવાતું હતું અને તેના ગુણોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। ઊંટડીનું દૂધ એલર્જી ધરાવતા લોકોને પણ લાભદાયી છે કારણ કે આ દૂધ એલર્જન્ટ નથી। અગાઉ અમૂલે તેની ચોકલેટ પણ લોન્ચ કરી હતી। ઊંટડીનું દૂધની ખરીદી નખત્રાણા પાસેના ચિલિંગ સેન્ટરમાં એકત્ર કરી અને આણંદ અમૂલ ડેરીની અંદર પ્રોસેસ માટે મોકલવામાં આવે છે। માલધારીઓ રોજ અંદાજે 1200 થી 1300 લીટર ઊંટડીનું દૂધ અમૂલે વેચે છે। ભુજમાં દિલ્હીની એક ખાનગી ડેરી પણ રોજનું 800 લીટર ઊંટડીનું દૂધ ખરીદે છે। ઊંટડીના દૂધમાંથી બનતા આઈસ્ક્રીમ, ચોકલેટની મેટ્રો સિટીમાં ઘણી માંગ રહેલી છે। તેમજ ઊંટડીનું દૂધ આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ લાભદાયી છે। માલધારીઓ ઊંટડીનું દૂધ વેચી અને મહિને ₹15,000 થી 20,000ની કમાણી કરે છે। આ વિશે વધુ જાણકારી માટે જાવેદ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી જાવેદ, આજથી જે ઊંટડીનું દૂધ અમૂલે લોન્ચ કર્યું છે તેની ખરીદી આજથી લોકો કરી શકશે। કેટલા લોકો તેની ખરીદી માટે આગળ આવી રહ્યા છે? શું ફાયદાઓ આજે કેમલ મિલ્કના જણાવવામાં આવી રહ્યા છે? ચીલમ ચોક્કસથી વાત કરવા જઈએ તો અમૂલ મિલ્ક દ્વારા જે કેમલ મિલ્કનું આજ તો વિતરણ ચાલુ હતું। અમદાવાદ, કચ્છ અને ગાંધીનગરમાં લોકોનો એક મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે કેટલાક લોકો જે મિલ્ક ખરીદે તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અંકલ, જે કેમલ મિલ્ક અમૂલ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે, કઈ રીતનું આપને ખરીદ્યું છે અને કઈ રીતના ફાયદા? Amul is a trustworthy name. It's a brand name, and we have trust on that. That Amul milk is there, then whatever. એમને જે પણ એમ કે ભાઈ કેમલ મિલ્ક આપ્યું હશે તો કેમલ જ હશે એટલો વિશ્વાસ છે અમને। ડાયાબિટીસમાં ફાયદા છે અને કઈ રીતના સમજાવ્યા છે, એટલે અમે એનું લિટરેચર લીધેલું છે અને લિટરેચર પ્રમાણે અમે સમજેલા છે, ત્યારબાદ અમે આ ખરીદેલું છે। અમૂલના અમદાવાદના જે ઝોનલ અમદાવાદ ઇન્ચાર્જ છે તેમના સાથે વાત કરીશું। કઈ રીતે લોન્ચ કર્યું છે, લોકોનો કઈ રીતે પ્રતિસાદ મળી રહ્યો છે? Actually, Camel Milk as a product is new for the customer. So basically અમે અમારા અમૂલ આઉટલેટ્સ અને અમૂલ પાર્લર્સ જે અમદાવાદ સિટીમાં છે એમાં અમે કસ્ટમરનું પ્રી ઓર્ડર બુકિંગ કરેલું અને લગભગ 10 થી 12 દિવસ પહેલાં અમે દરેક જગ્યાએ કસ્ટમર્સ પાસેથી ઇન્ક્વાયરી જનરેટ કરેલી અને બેઝડ ઓન આ ઇન્ક્વાયરીઝ અમે આજે અમદાવાદ માર્કેટમાં કેમલ મિલ્ક લોન્ચ કર્યું છે અને અત્યારે અમે લગભગ અમદાવાદમાં 650 આઉટલેટની અંદર પ્લેસ કરાવડાયું છે અને જે લગભગ કસ્ટમરના પ્રી બુક ઓર્ડર જ છે। અને આ પ્રીબુક ઓર્ડરને કસ્ટમરને અવેર કરવા માટે અમે ગઈકાલે સાંજે કસ્ટમર્સના જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર્સ અમારી પાસે હતા ઇન્ક્વાયરીઝમાં એમાં અમે એમને SMS પણ મોકલ્યા છે કે ઇટ ઇઝ અવેલેબલ ફ્રોમ ટુમોરો એન્ડ યુ કેન ગેટ ઇટ ફ્રોમ ધ નિયર બાય આઉટલેટ। અને કઈ રેટ્સ કઈ રીતે છે, મિલ્કના રેટ્સ કઈ રીતે? આ જે અત્યારે અમે 500 mlની પેટ બોટલની અંદર આને લોન્ચ કરેલું છે અને એની MRP ₹50 પર 500 ml છે અને લગભગ અમદાવાદમાં અમૂલ પાર્લર્સ પર અને સિલેક્ટેડ મિલ્ક આઉટલેટ્સ પર અવેલેબલ છે। જી, લોકોને બ્રીફ કરે છે પાર્લર પર, તેમના સાથે ખાસ કરીને વાત કરીશું। અંકલ, કઈ રીતે જે લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે જે કેમલ મિલ્ક છે? એટલે લોકોને એવું છે કે અત્યાર સુધી જ્યારે કેમલ મિલ્ક જોઈતું હતું પહેલાં ડાયાબિટીસને એના પ્રોબ્લેમ માટે, તો એ લોકોને અવેલેબલ નહોતું। ધારો કે આજે જોઈએ તો 4-5 દિવસ શોધે અલગ જગ્યાએ અને પછી બી એ મળે તો એનું શ્યોરિટી નથી ભાઈ આ કેમલ મિલ્ક જ છે, એવું લોકો એક્સેપ્ટ નતા કરી શકતા। જ્યારે અમૂલે લોન્ચ કર્યું છે એટલે પહેલાં તો લોકોને વિશ્વાસ થઈ ગયો છે કે આમાં બીજું કંઈ હોઈ શકે નહીં। एक अन्य महिला से इंचार्ज, खास करके आप कहीं एरियाज में जाते हैं तो लोगों को किस तरह समझाना पड़ता है? केमल मिल्क के बारे में किसी को पता नहीं होता, किस तरह का लोगों का मतलब फीडबैक मिल रहा है? अभी तक एक्चुअली क्या था कि अहमदाबाद में लूज कैमल मिल्क जाता था, कोई ऐसे पैक्ड ब्रांडेड कैमल मिल्क नहीं था, तो सबको ऐसा था कि लूज मिल्क है तो ये जल्दी ख़राब हो जाएगा ऐसा है। बट हमारा क्या है, पास्चराइज्ड है और होमोजेनाइज्ड है, तो लोगों के मन में एक विश्वास है कि ये जल्दी ख़राब नहीं होगा। जैसे कैमल मिल्क का इमेज था कि ये बहुत 4-5 घंटे में ख़राब हो जाता है, बट ऐसा कुछ नहीं है। तो ये हमें मेन चैलेंज था लोगों को समझाना कि कैसे इसका शेल्फ लाइफ बढ़ गया है। अमूल ने पहली बार मतलब लॉन्च किया है, किस तरह के लोगों को फ़ायदा होगा, दर्दियों को, पेशेंट्स को क्या फ़ायदा रहेगा लोगों मिल्क से? हाँ, ये यूजुअली उन लोगों के लिए जो बहुत ज़्यादा हेल्थ कॉन्शियस है, जैसे मैंने आपको बोला कि डायबिटीज़ में जिनका भी मेनली हमारे कस्टमर सेगमेंट जो रहेगा यही रहेगा जो हेल्थ कॉन्शियस लोग हैं। जैसे डायबिटीज़ का है, एक इंसुलिन लाइक प्रोटीन है जो यूजुअली
यूजुअली लोग इंसुलिन के इंजेक्शंस लेते हैं, बट ये इसमें नेचुरल सोर्स ऑफ इंसुलिन लाइक प्रोटीन है और बेसिकली लो फैट है। तो इसलिए जो भी आजकल लोग बहुत ज़्यादा हेल्थ कॉन्शियस हो रहे हैं, और पर्टिकुलरली अहमदाबाद में, गुजरात में, अहमदाबाद में ऐसे लोग हैं जो बहुत अपने मतलब हेल्थ के बारे में ज़्यादा सोचते हैं। लोग जिम जाते हैं और मॉर्निंग वॉक पे जाते हैं, तो उस हिसाब से उसको ध्यान में रख के हमने ये वाला प्रोडक्ट अहमदाबाद में लॉन्च किया है। તો જીલન જોયું ચોક્કસથી કે અમદાવાદ કચ્છ અને ગાંધીનગરમાં જે કેમલ મિલ્ક છે તેની શરૂઆત અમૂલના કેન્દ્રો પર થઈ ગઈ છે. થોડાક દિવસોમાં જેમને અમૂલનો જે પ્લાનિંગ છે થોડાક દિવસમાં તમામ ગુજરાતના તમામ પાર્લર્સને સ્ટોલ પર જે કેમલ મિલ્ક છે તે મળી રહેશે. જીલન. જી બિલકુલ, આભાર જાવેદ સમગ્ર જાણકારી આપવા માટે. તો આજથી કેમલ મિલ્કનું વિતરણ અમૂલના સ્ટોર્સ પરથી શરૂ થઈ ચૂક્યું છે અને જે લોકોએ પહેલેથી બુકિંગ કરાવેલું હતું તેમને આ વિતરિત કરવામાં આવી રહ્યું છે. તો 100 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઊંટડીનું દૂધ કેમલ મિલ્ક જે છે તે અમૂલના સ્ટોર્સની અંદર આજથી ઉપલબ્ધ છે. જે લોકો હેલ્થ કોન્શિયસ છે, જેમને ખાસ કરીને ડાયાબિટીસની તકલીફ છે, તેમના માટે આ અમૂલનું દૂધ ખૂબ જ લાભકારી છે.